હું મારું ગોઠણ પણ વાળવામાં અસમર્થ હતી. દરેક પગલું મને ખૂબ જ દુખાવો આપતું અને અસહનીય દુખાવો. પણ TKR પછીની ફિઝિયોથેરાપીએ બધું જ બદલી નાખ્યું. હાય, આઈ એમ ડૉક્ટર પ્રાચી ભંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આજે આપણે જાણીએ કે ફિઝિયોથેરાપી તમને કેવી રીતે ફરી સ્વતંત્ર બનાવી શકે છે. જો તમે અથવા તમારા નજીકના કોઈ વ્યક્તિ TKR પછીની રિકવરીમાં છો, તો આ વિડીયો તમને સરળ અને સીધો માર્ગદર્શન આપે છે કે TKR પછી ખરેખર શું મહત્વનું છે. સો લેટ્સ જમ્પ ઇન. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ સૌથી સામાન્ય પ્રકારની આર્થ્રાઇટિસ છે અને લાખો લોકોને અસર કરે છે. તેને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર પ્રકારમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ શરીરના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગોઠણમાં અસર કરે છે. સામાન્ય અને સ્વસ્થ ઘૂંટણમાં હાડકાં પરની કાર્ટિલેજ ફાટ વગરની એટલે કે સ્મૂધ હોય છે. ઘૂંટણની અંદરનું સાઇનોવિયલ ફ્લુઇડ ચીકણું અને સારી લુબ્રિકેશન માટે પૂરતું હોય છે. ઘૂંટણ સરળતાથી અને દુખાવા વગર મૂવ કરી શકે છે. સમય સાથે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હાડકાં, કાર્ટિલેજ અને સાઇનોવિયલ ફ્લુઇડને નુકસાન પહોંચાડે છે. હવે જ્યારે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ગંભીર સ્તરે પહોંચી જાય છે, ત્યારે સ્થિતિ ખૂબ ખરાબ બની જાય છે. ઘૂંટણમાં હાડકાં વચ્ચેની જગ્યા ઘટી જાય છે, જે કાર્ટિલેજને ઝડપથી નષ્ટ કરે છે. ઘૂંટણમાં સોજો અને દુખાવો થાય છે. સાઇનોવિયલ ફ્લુઇડ ઓછું થઈ જાય છે, જે ઘસારો અને દુખાવો વધારે છે. હાડકાં એકબીજા પર સીધા ઘસાય છે. આથી ચાલવામાં અને રોજિંદા કામકાજમાં ખૂબ અસર પડે છે. સિવિયર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ માટે સામાન્ય સારવાર સર્જરી હોય છે, જે પાર્શિયલ હોઈ શકે અથવા ટોટલની રિપ્લેસમેન્ટ કરી શકાય. યુઝ્યુઅલી ફિઝિયોથેરાપી 1-2 દિવસમાં શરૂ થાય છે, જ્યારે ડૉક્ટર ગ્રીન સિગ્નલ આપે છે. શરૂઆતમાં થોડી હલચલ કરવી, સોજો ઓછો કરવો, જોડને કડક થતાં બચાવવું અને આજુબાજુના સ્નાયુને સક્રિય રાખવામાં મદદ કરે છે. અને નિયમિત ફિઝિયોથેરાપીથી તમારા ઘૂંટણનું ફંક્શન પાછું લાવવા, મૂવમેન્ટ્સ વધારવા અને ઘૂંટણના આસપાસના સ્નાયુને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. સો લેટ્સ સી હાઉ. સો સ્ટાર્ટિંગ વિથ ફેઝ 1, જેનો ગોલ છે દુખાવો અને સોજો ઘટાડવો, કોમ્પ્લિકેશન્સ થવાને અટકાવવું, જોઈન્ટની મોબિલિટી વધારવી અને સ્નાયુઓને મજબૂત રાખવા. આ કસરતમાં પગના પંજા ધીમે ધીમે આગળ ધકેલવા અને પાછળ ખેંચવા. આમાં તમારા એડી નીચે રોલ કરેલું ટોવેલ રાખીને ગોઠણને જમીન તરફ ધક્કો આપો. આ કસરતમાં સીધા સૂઈને ગ્લુટ્સના મસલ્સને સ્ક્વીઝ કરો. આમાં તમારા ઘૂંટણ અંદાજે 90 ડિગ્રી વાળીને શરીરની બાજુ તરફ લાવો, પછી પગને સીધો કરી દો. આમાં બેસીને ઓપરેશન કરેલા પગને બીજા પગના મદદથી પાછળ વાળવાનો પ્રયાસ કરો. આથી ઘૂંટણને બેન્ડ કરવામાં મદદ મળશે. પછી આ જ પગથી ઓપરેશન કરેલા પગને સીધો કરવાનો પ્રયાસ કરો. એન્ડ ધેન વોકર કે ફ્રેમની મદદથી થોડા દૂર ચાલવાનું શરૂ કરો. નેક્સ્ટ ઇઝ ફેઝ 2, જેનો ગોલ છે ગોઠણને વધારે વાળવું અને સીધો કરવો, બેઝિક તાકાત વધારવી અને ચાલવાની ક્ષમતાને મજબૂત કરવી. આ કસરતમાં સીધા સૂઈને એક પગ સીધો રાખીને ગોઠણથી વાંકો કર્યા વગર ધીમે ધીમે ઉપર કરો. આ કસરતમાં બેસીને ગોઠણને જાતે વાળો અને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો. પછી ગોઠણને જાતે સીધો કરો અને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો એન્ડ રિલેક્સ. મિની સ્ક્વોટ્સ, જેમાં પૂરા બેસવા કરતાં ફક્ત 30 થી 45 ડિગ્રી સુધી જ ઘૂંટણને વાળો. ગેટ ટ્રેનિંગ ચાલવાની સામાન્ય રીત પર પાછા લાવવા માટે. એન્ડ સ્ટેશનરી સાયકલિંગ. નેક્સ્ટ ઇઝ ફેઝ 3, જેનો ગોલ છે ગોઠણના આજુબાજુના મસલ્સને વધારે મજબૂત કરવા, સહનશક્તિ વધારવી અને રોજના કામકાજ ફરીથી કરી શકવા. બેન્ડના વિરોધમાં થાઇઝને મજબૂત દબાવીને ગોઠણ સીધો કરો અને બેન્ડના વિરોધમાં ઓપરેશન કરેલા પગને પાછળ તરફ 90 ડિગ્રી સુધી વાળો. સ્ટેપઅપ્સમાં સર્જરી કરેલો પગ પહેલી સીડી પર, પછી બીજા પગથી ચડો અને ધીમે નીચે ઉતરો. બેલેન્સ એન્ડ proprioception exercises like single leg stands, wobble board and walking longer distances to reduce assistive device gradually. એન્ડ લાસ્ટ ઇઝ ફેઝ 4, જેનો ગોલ છે સાંધાને ફરી સ્વસ્થ કરવા અને શક્તિ વધારવી. Progressive resistance exercises like squats, lunges, functional training like climbing stairs, obstacle walking, and endurance training like cycling and swimming. સો રિકવરી માટે સમય, નિયમિત અભ્યાસ અને ધીરજ જરૂરી છે, પણ યોગ્ય માર્ગદર્શન અને એક્સરસાઇઝીસથી તમે તમારી તાકાત, મોબિલિટી અને આત્મવિશ્વાસ ફરી મેળવી શકો છો. So if you found this video helpful, don't forget to like, share and follow for more physiotherapy tips and exercises. Till then, take care of your knees and keep moving. Thank you.